Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your teachers, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing alternating currents, and on the last lecture, I had discussed some new topic that was correspondent to the કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યા પર આધારિત આપણે અમુક ડિસ્કશન કર્યું હતું અને કોઈ કોમ્પ્લેક્સ પરિપથ તમને આપ્યો હોય તો એનો ઇમ્પિડન્સ કઈ રીતે શોધાય એની આખી મેથડ શીખવાડી હતી. ઇનફેક્ટ જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એ જ તો હતો. તો અને તમને લોકોને 100 જેટલા ક્વેશ્ચન્સ ડાઉટ માટે સોલ્વ કરવા માટે આપ્યા હશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? हाँ सर. ઓકે, ચલો તો તમારા ડાઉટ્સ આપણે ડિસ્કસ કરીએ. ટેલ મી ક્વેશ્ચન નંબર 1 to 10 માં કઈ પૂછું છે? પાંચમો. ઓકે, શું છે જો પાંચમો ક્વેશ્ચન? કે પાંચમો ક્વેશ્ચન એવો છે કે ઇન્ડક્ટર એલ અને v બરાબર v0 sin ઓમેગા t પસાર થતો પ્રવાહનું સૂત્ર છે. રકમમાં અહીંયા આપવું પડે કે વોલ્ટેજનું સમીકરણ v બરાબર v0 sin ઓમેગા t છે એવું આપવું પડે. વોલ્ટેજનું સમીકરણ આપે તો જ આ ક્વેશ્ચન બની શકે, અધરવાઇઝ આ ક્વેશ્ચન ના બની શકે. એટલે વોલ્ટેજનું સમીકરણ એવું આપવું પડે કે v બરાબર v0 સાઇન ઓમેગા ટી છે. તો આપણને ખબર છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. હોય. એટલે અને એનો ઇન્ડક્ટર માટે ઇમ્પિડન્સ કેટલો આવશે મિત્રો? XL. x એટલે ઓમેગા એલ. તો પછી મિત્રો v બરાબર જો પ્રવાહનું સૂત્ર v બરાબર v0 sin ઓમેગા ટી હોય તો વોલ્ટેજ સૂત્ર v બરાબર v0 sin ઓમેગા ટી હોય તો પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે કે vm/z તો થઈ જ જાય. Okay, just a moment. Yes, now it's done. Okay, fine. તો v બરાબર v0 sin ઓમેગા ટી આપેલું છે. તો પ્રવાહ બરાબર શું થશે? તો વોલ્ટેજ પ્રવાહનું મૂલ્ય I બરાબર I0 sin ઓમેગા ટી માઇનસ π/2 ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ અને I0 equals to v0/z. તો v0/z ના બદલે ઓમેગા એલ આવશે. ધેટ્સ ઇટ. આમાં કશું છે જ નહીં એકચ્યુઅલીમાં. ઇઝ ધેટ ક્લિયર નાઉ? કોણ ડાઉટ હતો? હા સર, ક્લિયર. ચલો અપ ટુ 10. 10મો. 8 ઓહમ રિએક્ટન્સ અને 6 ઓહમ અવરોધવાળા ગૂંચળાને ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક અવરોધ કેટલો? તો મિત્રો કયો પરિપથ છે? ધ્યાનથી વાંચો. કયા પરિપથમાં જોડવાની વાત કરે છે? ડીસી પરિપથમાં. મિત્રો તમે કદાચ જાણતા જ હશો કે ડીસી પરિપથ માટે XL બરાબર ઓમેગા એલ બરાબર 2πfl. તો f0 થાય. ડીસી પરિપથ માટે XL 0 થશે કારણ કે f0 અને XC એટલે 1/ωc 1/2πfc ઇન્ફાઇનાઇટ થાય. એટલે જે તે સમયે ભલે એસી પરિપથ માટે રિએક્ટન્સ 8 ઓહમ હશે પણ જેવો ડીસી પરિપથમાં એ રિએક્ટન્સ જોડવામાં આવે એટલે રિએક્ટન્સ કેટલું થઈ જશે એનું? 0.
તો પછી ઇફેક્ટિવ અવરોધ માત્ર ને માત્ર શું આવશે? આર જેટલો જ આવશે, ખાલી 6 ઓહમ જ આવશે. આ બાત સમજ में? हाँ सर. ચલો પછી બોલો. 18મો. 18મો કે એક વોલ્ટ ના સપ્લાય થી 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર ચાર્જ કરેલ છે. આ કેપેસિટરને 10⁻³ હેનરીના આત્મ પ્રેરકત્વ વાળા ઇન્ડક્ટર સાથે જોડતા પરિપથમાં મળતો પ્રવાહ. એટલે ગમે ત્યારે કશું લખ્યું ના હોય ને તો એનો મતલબ આરએમએસ પ્રવાહ થાય. હવે આમાં ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવાની વાત કરે છે. આ તો ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવાની વાત, એટલે આ તો કયો પરિપથ થયો? એલસી પરિપથ. એલસી પરિપથ. અને એલસી પરિપથમાં તમને ખ્યાલ હશે કે Q બરાબર Q0 cos ઓમેગા 0t હતું, અને આનું વિકલન કરીએ તો I બરાબર માઇનસ Q0 ઓમેગા 0 sin ઓમેગા t. મને લાગે છે કે અહીંયા મહત્તમ શબ્દ હોવો જોઈએ. તો I મેક્સિમમ જે થશે ને એ Q0 ઇન્ટુ ઓમેગા 0 થશે. અને ચાર્જ કરેલા કેપેસિટરને કેપેસિટર તમે જ્યારે ચાર્જ કરો છો ત્યારે એનો મહત્તમ વિદ્યુત બળ કેટલો આવશે? તો જે વોલ્ટેજ થી તમે ચાર્જ કરો છો એ વોલ્ટેજ CV0, Q બરાબર CV. અને ઓમેગા ઇક્વલ્સ ટુ તમને ખબર છે ઓમેગા 0 ની કિંમત તમને ખબર છે કેટલી આવશે? √LC. તો આ થઈ જશે તમારું V0 ઇન્ટુ √C/L. ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. તો V0 ની કિંમત છે આપણી પાસે 1 વોલ્ટ. √C ની કિંમત 10⁻³ ઘાત. અને 10⁻³ ઘાત અને છેદમાં ઇન્ડક્ટન્સ નહીં, કેપેસિટર 10⁻6 ઘાત છે, ઇન્ડક્ટર 10⁻³ ઘાત છે. આનું સાદુરૂપ આપો તો √C/L C 10⁻6. અચ્છા, એટલે I મહત્તમ કેટલો થશે? 1 ઇન્ટુ 1/1000 લખી નાખું. અંશમાં 10⁻³ એટલે છેદમાં 10⁻³ થશે. એટલે આન્સર તમારો આવશે. ગુડ ક્વેશ્ચન. આ બાત સમજ में? Is that clear? હા સર. અચ્છા, હવે આ 1/1000 આવ્યું એવો તો કોઈ ઓપ્શન છે નહીં. તો પછી બધા મિલીમાં છે ને આન્સર. ઓકે ફાઇન. તો એક કામ કરીએ, 1/√1000 છે ને એને 1000 વડે ગુણ્યા આપણે, અને 10⁻³ વડે ગુણ્યા, આવું તો લખી શકીએ ને મિત્રો? 10⁻3 10⁻³ વડે ગુણી ચાલશે? તો 1000/1000 રૂટમાં એટલે અંશમાં √1000 આવશે, અને અહીંયા મિલી એમ્પિયર. તો ધીસ શુડ બી ધ આન્સર. ઇઝ ધેટ ક્લિયર નાઉ? યસ સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. અહીંયા મહત્તમ પ્રવાહ એવો શબ્દ હોવો જોઈએ ક્વેશ્ચનમાં. ઓકે, ચલો બોલો. અપ ટુ 20, અપ ટુ 30. 24. હમ.
24મો પ્રશ્ન મિત્રો હું સમજાવું છું પણ પછી તમે એને એઝ અ શોર્ટકટ પણ યાદ રાખી લેજો. કોઈ વિધેય નું એક આવતકાળ પર સરેરાશ વન અપોન ટી સંકલન 0 થી ટી એફ ઓફ ટી ડીટી થાય અને અર્ધ આવતકાળ ઉપરનું સરેરાશ લીધું હોય તો જ્યાં જ્યાં ટી છે ત્યાં ત્યાં શું લખવાનું? T/2. તો જ્યાં જ્યાં ટી છે ત્યાં T/2 લખી નાખવાનું. આપણે વોલ્ટેજની વાત કરીએ છીએ એટલે એફ ઓફ ટી ના બદલે વોલ્ટેજ. અહીંયા 2/t 0 થી T/2 v ના બદલે આપ્યું છે કે v0 sin ઓમેગા ટી. ચલો તો આ 2v0/t બહાર આવી જશે અને sin નું વિકલન કોસ થાય તો સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અને જે સહગુણક હોય એ ભાગાકારમાં આવે from 0 to T/2. Is that clear, friends? તો minus 2v0/t ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ અને ઓમેગા ને બહાર કાઢી નાખ્યા પહેલા અપર લિમિટ હવે કોસ ઓમેગા ના બદલે 2π/t અને ઇન્ટુ T/2 માઇનસ કોસ 0 એટલે 1 થશે. કોસ 0 એટલે 1 થશે. ટી કેન્સલ 2 કેન્સલ એટલે આ માઇનસ 2v0/t ઓમેગા ના બદલે 2π/t કોસ પાઈ એટલે -1 પાછું -1 કોસ પાઈ -1 2 કેન્સલ ટી કેન્સલ એટલે કોસ પાઈ રહેશે. કોસ પાઈ -1 માઇનસ એટલે -2 પાછું નીચે પણ ટી કેન્સલ એટલે હવે શું આવશે? એક 2 પણ કેન્સલ થઈ જશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2v0/π. તો ફ્રેન્ડ્સ હવે તમે યાદ રાખજો કે કોઈ સાઇન પ્રકારનું આવર્ત વિધેય હોય તો એના સમગ્ર આવતકાળ પરની સરેરાશ તો 0 જ થવાની. શું કામ? સમગ્ર આવતકાળ પરની તો સરેરાશ 0 થાય જ કારણ કે જેટલો ભાગ ધન હોય એટલો જ ભાગ ઋણ હોય. પણ અડધ આવતકાળ માટે સરેરાશ 0 ના થાય કારણ કે એનો તો આટલો ભાગ માત્ર ધન જ રહેવાનો છે. તો અડધા ભાગમાં જ સરેરાશ કાઢતા હોઈએ તો કોઈ પણ ચાહે માત્ર વોલ્ટેજ નહીં કોઈ પણ સાઇન વિધેય માટે એ અડધા આવતકાળ પરની સરેરાશ હંમેશા કેટલી યાદ રાખવાની? તો મહત્તમ કિંમત ધારો કે વિધેયની f0 છે ધારો ઇટ ઇઝ એની ફંક્શન ફોર એની ઓફ ધ ફંક્શન તો 2 મહત્તમ મૂલ્ય ભાગ્યા પાઈ. This is the now to be remembered as a shortcut. Is that clear? Yes, sir. સર કોસ વિધેય માટે છે એવું બી? શું કહો છો? કોસ વિધેય માટે વિધેયમાં શું થાય ખબર છે? કોસ વિધેયમાં પણ આ સાચું જ કહેવાય. સાઇન કે કોસ માટે સરખું જ થાય પણ કોસ વિધેયમાં છે ને શું થાય ખબર છે? તમે પહેલો અડધો આવતકાળ લેશો ને તો 0 આન્સર આવે. શું કામ? કારણ કે કોસ છે ને મહત્તમ થી સ્ટાર્ટ થાય એટલે એનો પહેલો અડધો આવતકાળ તમે લોશો ને તો જેટલો ભાગ ધન છે એટલો જ ભાગ પાછો ઋણ છે. કોસ વિધેય માટે તમે કાઢો ના સેમ ટુ સેમ મેથડ થી ટ્રાય કરજો તમે ઘરે તો આન્સર 0 આવશે. Is that clear? હા સર. ચલો બોલો. 30
21. 21. ઓકે, શું લખ્યું છે? એક વોલ્ટેજ સપ્લાય 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એટલે 50 ભ્રમણ પ્રતિ સેકન્ડ સાથે 50 ઓહમ અવરોધવાળા ગુચરાને જોડેલ છે. તો આત્મ પ્રેરકત્વ શોધવાનું છે. તો આપણને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણને આપેલો છે કે ભાઈ ઓમેગા એલ ની કિંમત 50 છે ભાઈ, બરાબર છે. અને એલ સમજ્યા આવે કે એમાં આવું તો આવડવું જોઈએ ને. એટલે અહીંયા અવરોધ શબ્દ ના આવવો જોઈએ, રિએક્ટન્સ શબ્દ હોવો જોઈએ. અવરોધ ખોટું કહેવાય. બસ બાકી તો સમજ્યા આવે. પાઈ ની કિંમત 3.14 લઈ લો, એફ ની કિંમત 50 લઈ લો, એલ શોધવાનું છે. તો એલ તમારું થઈ જશે 4/44, નહીં, હા 7/44. કરો એટલે આપણો આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. રિએક્ટન્સ શબ્દ હોવો જોઈએ, અવરોધ નહીં. ચલો પછી સર 26મો. ક્વેશ્ચન નંબર 26. ઓકે, એમાં અવરોધ વાળું સર. હા, શું કહે છે? 26મો ક્વેશ્ચન. એક એલસીઆર શ્રેણી એસી પરિપથ નીચે મુજબમાં વોલ્ટેજ અને પ્રવાહ છે, તો ઇમ્પિડન્સ અને અવરોધ કેટલો? ઓકે, ગુડ ક્વેશ્ચન. પહેલા તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તફાવત કેટલો થશે? 45 ડિગ્રી થશે. ચલો આ ખબર પડી. હા સર. કારણ કે 1.55 છે ને 1.10 છે, બાદ બાકી કરશો તો 45 બાકી રહેશે, બરાબર. ઓકે, હવે આપણને ખબર છે કે આઈ મેક્સિમમ તમારે શોધવો હોય તો વી મેક્સિમમ બાય ઝેડ કરવો પડે. તો ઝેડ શોધવા માટે તમારે વી મેક્સિમમ બાય આઈ મેક્સિમમ કરવું પડે, બરાબર છે. વોલ્ટેજની મહત્તમ કિંમત તમે દેખો છો 200√2 છે, પ્રવાહની મહત્તમ કિંમત 10√2 છે, રાઈટ. તો આનો જવાબ આવશે 20 ઓહમ. ઇમ્પિડન્સ તો તમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ એ તો શોધતા આવડી ગયો તો 20 ઓહમ આવે, પણ અવરોધ કેવી રીતે મળે? તો યાદ કરો, cos delta the cos phi is equals to r by z. R is equals to z cos phi. Okay, बात समझ में है? હા સર. तो પછી तो up to 40. 34. Okay. મૂળ કળા એટલે પ્રારંભિક કળા.
કોઈ વિધેય ધારો કે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ 5 હોય તો આમાં ઓમેગા ટી પ્લસ 5 છે ને એને કળા કહેવાય. પણ ટી બરાબર 0 મૂકી દો તો ટી બરાબર 0 સમયે જે કળા હોય તો ટી બરાબર 0 મૂકો તો ખાલી 5 બાકી રહેશે. તો 5 ને શું કહેવાય? ઇઝ ઇટ ક્લિયર? સૌથી પહેલો મૂળ કળા હા, કોને ખ્યાલ આવ્યો? હા સર. એટલે આવું કોઈ સમીકરણ હોય તો એમાં જે 5 છે ને એ આપણી મૂળ કળા થઈ. હવે આપણું તો સમીકરણ કેવું છે અહીંયા આગળ તો 10 sin ઓમેગા ટી પ્લસ 8 cos ઓમેગા ટી છે. તો મેથ્સ વાળાને ખબર છે કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. આવા સંજોગોમાં સમીકરણને અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ગુણીને ભાગી નાખવું જોઈએ. હા કે ના? હા સર. 10 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ તો કેટલો થાય? 164. કઈ નહીં, ચલો ને 10 ના વર્ગ ને 8 ના વર્ગ વડે ગુણીને ભાગી નાખીએ. એટલે રૂટમાં 10 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ વડે ગુણ્યું અને ભાગીશું પણ ખરા. લખાશે મિત્રો? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો હવે છે ને આટલો જે ભાગ છે ને એને આપણે છે ને cos phi કહી દઈએ અને આને sin phi કહી શકીએ. કારણ કે જો આને આપણે sin ને cos phi એટલા માટે કહી શકીએ કારણ કે આનો વર્ગ પ્લસ આનો વર્ગ કરશો ને તો 1 આવી જશે અને cos square theta પ્લસ sin square theta 1 થવું જોઈએ, થાય છે અહીંયા. તો sin ઓમેગા ટી cos phi પ્લસ cos ઓમેગા ટી sin phi. આને આપણે cos phi કીધું અને આને sin phi કીધું અને કહી શકીએ કારણ કે sin square phi પ્લસ cos square phi તમે કરશો ને તો 1 થઈ જશે. તો હવે આ થઈ જશે રૂટ 164 sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો આ તો sin ઓફ આલ્ફા પ્લસ બીટાની નિશાની છે. તો આ તો sin ઓફ આલ્ફા પ્લસ બીટા થશે. ચલો એટલે આને આપણે આ સ્વરૂપમાં કરી નાખ્યું. એટલે જો તમને એવું કોઈ પૂછ્યું હોત ને કે મહત્તમ પ્રવાહ કેટલો એવું પૂછ્યું હોત ને આ સૂત્ર પ્રમાણે આપવામાં આવે તો મહત્તમ પ્રવાહ કેટલો તો રૂટ 164 એમ્પિયર કીધું હોત અને કળા મૂળ કળા કેટલી, પ્રારંભિક કળા કેટલી, તો આપણને ખબર પડી કે ભાઈ cos phi જે છે ને એ કોના બદલે લખ્યું આપણે 10 ભાગ્યા રૂટ 10 નો વર્ગ પ્લસ 8 ના વર્ગ જગ્યા થઈ અને sin phi કોના બદલે લખ્યું આપણે તો 8 ભાગ્યા રૂટ 10 નો વર્ગ પ્લસ 8. તો cos phi ભાગ્યા sin phi કરીએ એટલે tan phi આપણને મળશે. તો tan phi બરાબર આપણને છે ને 8 ભાગ્યા 10 4 ભાગ્યા 5 મળે. તો phi ઇઝ ઇક્વલ ટુ શું આવશે? tan ઇનવર્સ. બરાબર છે? ઇઝ ઇટ ક્લિયર? હા સર. आया बात समझ में? હા સર. चलो પછી up to 50 up to 50 સર આ 44. હા થઈ ગયું ને. જો હવે પતી ગયું. જો હવે તમને આવડશે. v બરાબર vm sin ઓમેગા ટી લેવું. ક્વેશ્ચનમાં આવું આવવું જોઈએ.
તો અર્ધ આવર્તકાળ પરની સરેરાશ આપણે શું સાબિત કરી હતી? 2Vm by pi હમણાં જ સાબિત કર્યું હતું ને? અને હા તમને ખબર છે કે Vm by √2, હા કે ના? હા તો અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ ભાગ્યા RMS કિંમત, તો 2Vm by pi upon Vm by √2. તો આ થઈ જશે 2√2 upon pi. Is that clear? હા પછી up to 50, up to 50, 47 okay. I બરાબર I1 cos omega t પ્લસ I2 cos omega t માટે RMS પ્રવાહ શોધવાનો છે. તો મિત્રો RMS પ્રવાહ એટલે વર્ગની સરેરાશનું વર્ગમૂળ. તો પહેલા વર્ગ કરીએ. ચલો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ચલો પહેલા વર્ગ કર્યો. હવે cos સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ cos 2 omega 2 by 2. હવે આ થઈ જશે I1 I2 અને 2 cos થીટા sin થીટા એટલે શું થાય? sin 2 omega t. sin 2 થીટા અને I2 સ્ક્વેર અને sin સ્ક્વેર થીટાના બદલે 1 માઇનસ cos 2 થીટા by 2 લખાય મિત્રો? થશે આવું? હા સર. ચલો એટલે હજી આપણને હજી તો I સ્ક્વેર જ મળ્યું છે, એની સરેરાશ કાઢવાની છે. તો I સ્ક્વેર ની સરેરાશ, તો I1 સ્ક્વેર સરેરાશમાં 1 પ્લસ cos 2 omega 2 by 2 ની સરેરાશ પ્લસ I1 I2 સરેરાશમાં sin 2 omega t પ્લસ I2 સ્ક્વેર સરેરાશમાં 1 માઇનસ cos 2 omega t by 2. તો મિત્રો સાઇન કે કોસાઇન વિધેયની તો સરેરાશ શું આવે? શૂન્ય આ જે પદ છે એની સરેરાશ 1/2 આવશે. આનું 0 થઈ જશે ને, આનું 0 થઈ જશે પણ 1/2 તો રહેશે. આનું તો 0 જ થવાનું છે. અને I2 સ્ક્વેર into 1/2 એટલે ફાઇનલી આનો સરેરાશ જે આન્સર આવશે ને એ I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર by 2 આવશે. હવે એનું વર્ગમૂળ કાઢી નાખો તો IRMS માં વર્ગની સરેરાશનું વર્ગમૂળ. તો વર્ગમૂળમાં I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર by 2. Is that clear, friends? હા સર
Option C is the right choice. ચલો પછી up to 60. Up to સર 60. 50. 50. Okay. તો 50માં ક્વેશ્ચનમાં એવું છે કે જેનું મહત્તમ મૂલ્ય 100 વોલ્ટ છે એવા એસી વોલ્ટેજના આકૃતિમાં દર્શાવેલ ચોરસ વિધેય માટે આરએમએસ મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો આરએમએસ એટલે વળી પાછું શું કરવું પડશે? વર્ગની સરેરાશ. અને સરેરાશ કાઢવાની એક મેથડ એ પણ છે કે 1/t સંકલન 0 થી t f of t dt. એટલે v² ની સરેરાશ કાઢતા તો v² dt. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો 1/t સંકલન 0 થી t ના બદલે હું 0 થી t/2 v² dt પ્લસ t/2 tt v² dt આવું લખી શકું મિત્રો. a થી b અને b થી c એટલે a થી c અથવા a થી c થી એટલે શું છે તમને ખબર છે ને નિયમ? હા સર. a થી c f of x dx હોય ને, આનો મતલબ કે a થી b f of x dx પ્લસ b થી c f of x dx તમે લખી શકો. ખ્યાલ છે? નિયમ છે. આવું કેમ કર્યું અડધા પાર્ટનું? અડધા પાર્ટનું એટલા માટે કર્યું કારણ કે એક આ જે વિધેય છે ને એ પહેલા અડધા પાર્ટમાં એનું મૂલ્ય +100 છે. વોલ્ટેજની કિંમત +100 છે અને બીજા અડધા ભાગમાં એની કિંમત -100 છે. પણ ફોર્ચ્યુનેટલી છે ને વર્ગ તો બંનેનો 100નો સ્ક્વેર જ થશે. એટલે ચાહે પહેલા અડધા ભાગ હોય કે બીજો અડધો ભાગ હોય, 100 સ્ક્વેર જ સંકલનમાંથી બહાર આવશે અને સંકલન પાછું ભેગું થઈ જશે. પહેલા સંકલન છૂટું પડ્યું t/2 t1 dt પાછું ભેગું થશે. સંકલન 0 થી t/2 1 dt t/2 t1 dt એટલે આથી સંકલન 0 થી t dt અને સંકલન 1 dt એટલે t થાય. સંકલન 1 dt એટલે t થશે 100 નો વર્ગ ભાગ્યા t. સંકલન 1 dt એટલે સ્મોલ t from 0 to t. પહેલા t - 0 કરો એટલે tt કેન્સલ થઈ જશે. 100 નો વર્ગ થશે. વર્ગમૂળ કાઢો એટલે આરએમએસ કિંમત એક્ઝેક્ટ 100 વોલ્ટ જ આવશે. आया बात समझ में आया? હા સર. बोल. જો સર આ 52. હા 52માં ક્વેશ્ચનમાં કેવું છે કે નીચેનું પોસિબલ છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. એટલે શું નીચે આપેલી આકૃતિ શક્ય છે એવો ક્વેશ્ચન છે. તો મિત્રો આમાં એવું હોય છે કે આવું શક્ય ડીસીમાં તો ના થઈ શકે પણ એસીમાં આવું શક્ય બની શકે. તો મિત્રો આવો જો એસી પરિપથ હોય ને, આવો જો એસી પરિપથ હોય ને તો આવું શક્ય બની શકે. કારણ કે ઇન્ડક્ટર આપણે જો આમાં છે ને સમાંતર ઇન્ડક્ટર અને કેપેસિટર સમાંતરમાં છે તો આપણે ફેઝ ડાયાગ્રામ ડ્રો કરીએ ને, ફેઝ ડાયાગ્રામ ડ્રો કરીએ
ફેઝર. તો માની લો કે આપણે કુલ પ્રવાહ જે છે ને એટલે વોલ્ટેજને આપણે એક્સ અક્ષ પર રાખીએ. વોલ્ટેજને ધારો કે આપણે કારણ કે આમાં છે ને વોલ્ટેજની સાપેક્ષે વિચારવું પડશે. ફેઝ ડાયાગ્રામ કરી રહ્યા છીએ મિત્રો આપણે, અને વોલ્ટેજની સાપેક્ષે વિચારવાનું. એટલે વોલ્ટેજ એક્સ અક્ષ, વોલ્ટેજ એટલા માટે સાપેક્ષે વિચારવાનું કારણ કે સમાંતરમાં વોલ્ટેજ અચળ હોય એટલે બંને માટે વોલ્ટેજ સમાન. પણ કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા y/2 જેટલો આગળ હોય. હા, તો કેપેસિટરનો પ્રવાહ છે ને વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. એટલે કેપેસિટરનો જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય, અને ઇન્ડક્ટરનો પ્રવાહ by 2 જેટલો y/2 પાછળ જેટલો હોય. પાછળ હોય. π/2 જેટલો પાછળ હોય. તો હવે મિત્રો તમે વિચાર કરો કે તો પછી કુલ પ્રવાહ કેટલો થશે? તો હવે મને કહો કે કુલ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ શું થાય આ કેસમાં? IC પ્લસ IL થશે કે બાદબાકી થઈ જાય. બાદબાકી થઈ જશે. તો કુલ પ્રવાહ IL માઇનસ IC નીચે તરફ થશે મિત્રો, હા કે ના? આયા બાત સમજ में? તો IL જે છે ને એ 15 છે અને IC 5 છે, તો 15 માઇનસ 5 એટલે 10 એમ્પિયર. તો આ બ્રાન્ચમાં 10 એમ્પિયર હોય એવું શક્ય છે જ, બધું કોઈ વાંધો જ નથી. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? હા સર. તેની આકૃતિ શક્ય છે? હા શક્ય છે, પણ કેવા સંજોગોમાં? ઇઝ ધેટ ક્લિયર? તો સર માહિતી અપૂરતી છે એમ ના લખાય? શક્ય છે કે નહીં એવું પૂછું છે. તો શક્ય છે કે નહીં? હા, શક્ય તો છે. બસ, તો શક્ય છે, ધેટ શીટ. સર ડીસી પરિપથમાં કિર્ચોફના નિયમ કોણ વિચારવાનું? ડીસી પરિપથમાં તો શું થાય કે તમારે બધા અવરોધો જ હોય. ઇન્ડક્ટર તો આદર્શ વાહક તરીકે વર્તે, કેપેસિટર આદર્શ અવાહક તરીકે વર્તે, એટલે એમાં ક્યારે આવું શક્ય નહીં બની શકે. એ ટાઈપમાં આવું શક્ય ના બની શકે. ઓકે, કિર્ચોફના નિયમ પ્રમાણે વિચારવું પડે. હા. ચલો, સર આ જૂલ હીટિંગ શું છે? ઉર્જાનો વ્યય? હા, I²RT એ જૂલ ઉષ્માનું સૂત્ર છે. બોલો, અપ ટુ 60. અપ ટુ 70. કર્યા કે નહીં સોલ્વ? 63 છે. 63. 63. હા, જાડો વાયર હોય ને તો આપણને ખબર છે કે જાડા વાયરનો અવરોધ ઓછો હોય. જાડા વાયરનો અવરોધ ઓછો હોય. અવરોધ R ચલે છે ρ L બાય R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L અપોન A. તો જાડો વાયરનો અવરોધ ઓછો હોય તો જૂલ ઉષ્માને કારણે હીટિંગ ઘટે, અવરોધ ઓછો હોવાને કારણે. બરાબર છે. તો ઇઝ ઇટ ક્લિયર? હા સર. અપ ટુ 80 સોલ્વ કર્યા? લાગતું નહીં કર્યા. 64. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપેલી છે. %80 છે. તો 100 વોલ્ટ અને 4 કિલોવોટ પર કાર્ય કરતું હોય અને ગૌણ ગૂંચળામાં મળતું વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ. એટલે કાર્યક્ષમતાનો કોઈ મતલબ જ નથી. પ્રાઇમરી ગૂંચળાનો પાવર તમને આપે, કાર્ય કરતું હોવું એટલે પ્રાથમિક ગૂંચળાનો પાવર આપેલો છે. P બરાબર VI, તો VP IP બરાબર 4000.
વોલ્ટેજ છે પ્રાથમિક ગૂંચળાનો 100 વોલ્ટ અને પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ પૂછ્યો છે તો આન્સર આવશે 40 એમ્પિયર. પણ ગૌણ ગૂંચળાનો પ્રવાહ પૂછ્યો હોત ને તો કંઈક સારો ક્વેશ્ચન બનત. જો ગૌણ ગૂંચળાનો પ્રવાહ પૂછ્યો હોત ને તો ક્વેશ્ચન સારો બનત. તો સેકન્ડરી ગૂંચળામાં જે પાવર મળશે ને એ પ્રાથમિક ગૂંચળાના 80% જ હશે. શું કામ? કારણ કે કાર્યક્ષમતા 80%, એટલે આઉટપુટ આપણને જે મળશે 80% જ હશે. એટલે સેકન્ડરી ગૂંચળાનો પાવર એટલે V સેકન્ડરી I સેકન્ડરી ઇઝ ઇક્વલ્સ ટુ 0.8 પ્રાથમિક ગૂંચળાનો પાવર આપણને આપેલો છે. પ્રાથમિક ગૂંચળાનો પાવર 4 કિલોવોલ્ટ આપણને આપેલો છે. ગૌણ ગૂંચળાના વોલ્ટેજ પણ આપણને 240 આપેલા છે. તો IS મળી જાય. તો કાર્યક્ષમતાનો યુઝ થઈ શકત ક્યારે? જો આપણને ગૌણ ગૂંચળાનો પ્રવાહ પૂછ્યો હોત તો થઈ શકત. તો કંઈક સારો આન્સર આવત. 13 પોઈન્ટ સમથિંગ આન્સર આવત. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હા સર. 71. 71. ઓકે, હા એ થયો ને. જો હવે તમને આવડશે. જો આવડશે, સેમ ટુ સેમ ક્વેશ્ચન થયો. આવડશે 71 હવે હમણાં કરાયો તે પ્રમાણે. હા સર. હા સર. હા. ખ્યાલ આવ્યો? ઇઝ ઇટ હા સર. ઓકે? ચલો અપ ટુ 80. હા સર. હા સર. શું કહો છો? અપ ટુ 80. અપ ટુ 100. સર 76. 76. ઓકે, 76. હા 76 ને. અનુનાદ આવૃત્તિ F છે. કેપેસિટરનું મૂલ્ય 4 ગણું કરીએ તો અનુનાદ આવૃત્તિ અડધી થાય. એમાં શું છે? અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું છે? બોલો. બોલો, અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું છે? 1/2 pi √LC. 1/2 પાઈ 1/√LC છે કે નહીં? તો સ્પષ્ટ જ છે કે F ચલે છે 1/√C છે. હવે C તમે 4 ગણું કરો તો 4 નું વર્ગમૂળ 2 થાય. તો F ડેશ બરાબર F/2 થઈ જશે ઓબ્વિયસલી. ઇઝ ઇટ ક્લિયર? આ બાત સમજ में? हाँ सर. चलो 78. 78. 84. Okay, 78. Let me check. જો શું કહે છે 78 માં? LCR AC પરિપથમાં L R અને C આપણને આપ્યા છે, V આપણને આપ્યું છે. અનુનાદીય આવૃત્તિ કરતા 20% ઓછી આવૃત્તિ મળે તો ત્યારે પ્રવાહ કેટલો હશે? એટલે અનુનાદીય આવૃત્તિ કરતા 20% ઓછી આવૃત્તિ મળે એટલે માટે પ્રવાહ, મહત્તમ પ્રવાહ કેટલો? ઓકે, એકદમ સરસ ક્વેશ્ચન છે મિત્રો, બહુ જ સરસ ક્વેશ્ચન છે. એટલે ઓમેગાનું મૂલ્ય છે ને એ ઓમેગા 0 ના 80% જેટલું છે. 20% ઓછું થવું એટલે એનો મતલબ શું થયો? 80%. તો
ઓમેગાની કિંમત 80% ઓફ ઓમેગા એટલે 0.8 ઓમેગા તમને ખ્યાલ છે ને ઓમેગા 0 1/√LC છે આગે ના ને √LC એટલે L ની કિંમત 10 મિલી એટલે 10 ગુણ્યા 10 ની -3 અને C ની કિંમત માઇક્રો એટલે 10 ની -6 એટલે 10 ની -9 અને 10 એટલે 10 ની -8 નું વર્ગમૂળ 10 ની -4 થશે ઉપર 10 ની +4 તો ઓમેગાની જે કિંમત આવશે ને મિત્રો એ કંઈક 800 તમને મળશે રેડિયન પર સેકન્ડ. ચલો ઓમેગા મળી ગયું. હવે આના ઉપર તમારે શું કરવાનું ઇમ્પિડન્સ શોધવાનું. તો ઇમ્પિડન્સ કઈ રીતે મળશે મિત્રો r² પ્લસ ઓમેગા L માઇનસ 1 ઓમેગા C નો વર્ગ એ તમે કરજો ઘરે જઈને. એટલે ઓમેગા મળી ગયું છે એટલે ઓમેગા L મળી શકે અને 1 ઓમેગા C પણ મળી શકે એટલે ઇમ્પિડન્સ મળી જાય અને એકવાર ઇમ્પિડન્સ મળી જાય તો I maximum બરાબર V maximum by Z કરો અને V maximum ની કિંમત તમને આપેલી 90 છે એટલે 90 ભાગ્યા Z કરો એટલે તમારો આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. સારો ક્વેશ્ચન હતો. સમજમાં આવ્યું મિત્રો? આયા બાદ હા સર. હા સર. અને અહીંયા સર 8000 આવશે ને 8 ઓમેગા બરાબર. હા 8000 આવશે સાચી વાત છે 8000 આવશે. તો ફ્રેન્ડ્સ છે ને આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. તમે નેક્સ્ટ ટાઈમ આવો શનિવારે નેક્સ્ટ સેટરડે જ્યારે આપણો લેક્ચર હશે ત્યારે આ ચેપ્ટર આખું સંપૂર્ણપણે સોલ્વ કરી લાવજો. ઓકે નેક્સ્ટ સેટરડે આ ચેપ્ટર સંપૂર્ણપણે સોલ્વ કરી લાવજો એક્સટેન્સિવ સાથે. ઓકે તો આજનો સર Okay, આજે sir. ઓલું પેપર મોકલી દેજો ને. હા 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 પેપર મૂકી દઈશું હમણાં જ મૂકી દો છો 15 મિનિટ. અને કાલ બપોર સુધીમાં જમા કરાવવાનો ને? હા હા તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ.